તો અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં એસીના ગોડાઉનમાં આગ મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે। એફએસએલ અને વાસણા પોલીસની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ જાણવા એફએસએલની ટીમે નમૂના લીધા છે। જીવરાજ પાર્ક વિસ્તારમાં જ્ઞાનદાસ સોસાયટીમાં મકાનમાં બનાવેલા ગોડાઉનમાં આગ લાગી હતી। આગ ગઈકાલે લાગેલી આગમાં માતા પુત્રના કરુણ મોત થયા હતા। તો ગઈકાલે જીવરાજ પાર્કમાં આવેલી જ્ઞાનદાસ સોસાયટીમાં આગ લાગી હતી અને ત્યારબાદ ટીમ ત્યાં પહોંચી છે। એફએસએલની ટીમ ત્યાં પહોંચી છે। તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે ચોક્કસ આગ કયા કારણોથી લાગી હતી તેને લઈને નમૂના એકત્રિત કરવામાં આવી રહ્યા છે। પણ સવાલો આગ લાગ્યા બાદ ઘણા બધા થઈ રહ્યા છે। અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલા જ્ઞાનદાસ સોસાયટીની અંદર ઘરની અંદર આગનો મામલો। કર્તવ્ય મેઘાણી જે છે એ એસીના વ્યવસાય સાથે જોડાયેલા હતા ત્યારે તે ઉપરની તરફ એમનું રહેણાંક હતું અને નીચેની તરફની જે વાત કરવામાં આવે તો આખું ગોડાઉન જે બનાવેલું હતું અને જે પ્રમાણે આગ લાગી અને આગ લાગતાની સાથે ધડાકાભેર આગ લાગેલી હતી જેમાં વિશાળ આગના કારણે જે છે કર્તવ્યના પત્ની સરસ્વતીબેન મેઘાણી અને એમનો પુત્ર જે છે સૌમ્ય મેઘાણીનું મૃત્યુ થયું છે। ત્યારે અત્યારના આજના દિવસની જો વાત કરાવે એટલે કે બીજા દિવસની જો વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો કે એફએસએલના અધિકારી અને વાસણા પોલીસ દ્વારા સમગ્ર જે આગ લાગેલી હતી તેની અંદર જે આખું ગોડાઉન હતું ગોડાઉનની અંદર જે બોટલો હતી ગેસની આ ગેસની બોટલો અને નમૂના જે છે અત્યારે કબજે કરવામાં આવેલા છે। ગઈ રાત્રિએ જે દિવસે બનાવ બન્યો રવિવારની રાત સુધી મોડે સુધી એફએસએલની કામગીરી કરવામાં આવી હતી। સોમવારની વહેલી સવારથી તે એફએસએલની કામગીરી અત્યારે શરૂ કરવામાં આવેલી છે। ત્યારે હજી સુધી કોઈપણ પ્રકારની અને કોઈપણ વ્યક્તિ ઉપર હજી સુધી ફરિયાદ નોંધવામાં નથી આવેલી, પરંતુ અત્યારે એફએસએલના અધિકારી દ્વારા તમે જોઈ શકો છો કે એફએસએલના અધિકારીની સ્થળ ઉપર ત્યારે હાજરી છે અને એ અત્યારે એક એક નમૂના જે છે એ ભેગા કરાવી રહ્યા છે કારણ કે આગનું ચોક્કસ કારણ જાણી શકાય, સાથે તે કઈ રીતે આખો બનાવ બનેલો હતો તેનું ચોક્કસ તારણ નીકળી શકે એ માટેથી અત્યારે પ્રયત્નો જે છે શરૂ કરવામાં આવેલા છે। ત્યારે હજી સુધી કોઈ પણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી એટલે કે ફરિયાદ નથી નોંધવામાં આવેલી। જાણવા જોગ ફરિયાદ નોંધી અને તપાસ શરૂ કરવામાં આવી છે। આગળના દિવસની અંદર બની શકે છે જો કોઈની બેદરકારી આવશે તો એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી અને ફરિયાદ અને ધરપકડની પણ થઈ શકે છે। એવા પ્રકારના અત્યારે ભણકારા વાગી રહ્યા છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ। તો અમદાવાદ જીવરાજ પાર્ક વિસ્તારમાં ભીષણ આગ લાગવાનો મામલો કર્તવ્ય મેઘાણીની દુકાનનો વિડીયો સામે આવ્યો છે। કર્તવ્ય મેઘાણીનું ઘર અને દુકાન નજીક જ હતા। ઘરમાં ગોડાઉન બનાવવા પાછળનું કારણ દુકાન નજીક હોવાનું અનુમાન છે। ઝી 24 કલાક પર જુઓ ઘર અને દુકાન વચ્ચેનું આ અંતર। તો જીવરાજ પાર્કની જ્ઞાનદાસ સોસાયટીમાં આગ લાગી અને એ પહેલા આ ઘર અને ગોડાઉન કઈ રીતે હતા તેનો આ વિડીયો સામે આવ્યો છે। ઘરમાં ગોડાઉનનું કારણ દુકાન નજીક હતા। ઝી 24 કલાક પર આ ઘર અને દુકાન વચ્ચેનું અંતર કેટલું છે તેનો વિડીયો જોઈ લો આપ જુઓ। એક રીલ્સ પણ બનાવવામાં આવી હતી દુકાનમાં જે વસ્તુઓ રાખવામાં આવી હતી એ વસ્તુના વેચાણ માટેની આ રીલ્સ જે સામે આવી છે અને દુકાનમાં કયા પ્રકારનું સાધનો હતા અને તેના કારણે આ આગ વધુ પ્રસરી હતી। તો આ બંને દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ગઈકાલે જ્ઞાનદાસ સોસાયટીમાં આગ લાગી હતી અને એ પહેલાં સોસાયટીની નીચે જે ગોડાઉન હતું જે દુકાન હતી અને તેના એક્સક્લુઝિવ દ્રશ્યો સામે આવ્યા છે આપ જુઓ અને તેના કારણે આ આગ વધુ પ્રસરી હતી। તો ઝી 24 કલાક પર જુઓ ઘર અને દુકાન વચ્ચેનું અંતર। એક રીલ્સ પણ તેની સામે આવી હતી કે અહીંયા કયા પ્રકારનું સામાન મળી રહ્યું છે। વિરાજ પાર્કની જ્ઞાનદાસ સોસાયટીની અંદર આગ અને આ ઘર જે હતું ઘરની અંદર નીચેની તરફ આખું એસીના સાધન સામગ્રીનું ગોડાઉન બનાવવામાં આવેલું હતું। કર્તવ્ય મેઘાણી જે છે એ એસીના વ્યવસાય સાથે જોડાયેલો હતો। ત્યારે અમે આપણે દ્રશ્ય દેખાડું છું। સૌથી પહેલાં આ ઘર છે જે ઘરમાં આગ લાગેલી હતી। હવે અમે આપણે એ દ્રશ્ય દેખાડવા લઈ જઈ રહ્યા છીએ કે જ્યાં આ ઘર છે ઘરથી થોડાક અંતરે દૂર જે છે કોમ્પ્લેક્સ આવેલું છે એ કોમ્પ્લેક્સની અંદર કર્તવ્ય મેઘાણીની દુકાન છે અને એ દુકાન અહીંયાથી કેટલી દૂર થાય છે અને કઈ રીતે આખો ધંધો અને વ્યવસાયનો ચાલતો હતો એ મેં આપને દેખાડીએ। આખો રસ્તો છે તમે જોઈ શકો છો। ગઈકાલે જ્યારે આગ લાગેલી હતી એટલે કે રવિવારે જે આગ લાગેલી હતી એ ગેસની બોટલો જે રાખવામાં આવેલી હતી ગેસની બોટલો અહીંયા સુધી પડી હતી। ત્યારે તમે આ દ્રશ્ય જે જોઈ રહ્યા છો અત્યારે આ જીવરાજ ચાર રસ્તા તરફ જવાનો રસ્તો જે સૌથી પહેલાં જ્ઞાનદાસ સોસાયટીની બહાર નીકળ્યા આપણે અહીંયાથી બહાર નીકળી આ મુખ્ય રસ્તો આપણે જીવરાજ પાર્ક 4 રસ્તા બાજુનું જ્યારે પકડીએ છીએ ત્યારે આ એક કોમ્પ્લેક્સ આવેલું છે, પેટ્રોલ પંપ આવેલો છે, આ મધુરમ કોમ્પ્લેક્સ છે। તમે જોઈ શકો છો આ મધુરમ કોમ્પ્લેક્સ જે છે આ કોમ્પ્લેક્સ અહીંયાથી કેટલું દૂર થઈ રહ્યું છે, એકદમ નજીક જે છે। એટલે કે કર્તવ્ય મેઘાણીનું જે ઘર હતું જ્યાં એણે ગોડાઉન બનાવેલું હતું તેના જ નજીકમાં અમુક
પગલાં તમે ચાલો એટલે એની દુકાન આવી જતી હોય છે. અમે આપણે એ દુકાનના દ્રશ્યો દેખાડીશું કે જ્યાંથી કર્તવ્ય મેઘાણી પોતાનો વ્યવસાય કરતો હતો અને ઓનલાઈન એણે જાહેરાત પણ કરેલી છે. તમે જોઈ શકો છો કે આ દુકાન, આ કોમ્પ્લેક્સ છે આખું, અને ઓમ સાઈ સર્વિસ આ એની દુકાન છે. આ દુકાન ખાતેથી આખું જે વ્યવસાય ચાલતો હતો, અમુક પ્રકારનો મુદ્દામાલ કે સામાન જે છે અહીંયા પણ રાખવામાં આવતો હતો. ઉપર બોર્ડ છે, તમે જોઈ શકો છો કે ડાબી બાજુ કર્તવ્ય મેઘાણી નું નામ લખેલું છે. જમણી બાજુ જો વાત કરવામાં આવે તો જગદીશ મેઘાણી એટલે કે એમના પિતાનું નામ છે. એકદમ નજીકના અંતર ઉપર આ દુકાન આવેલી છે, જેના કારણે આ ગોડાઉન એણે અહીંયા બનાવેલું હોય એ પ્રકારનું અનુમાન અત્યારે ઝી 24 કલાકના ઇન્વેસ્ટિગેશન અને તપાસમાં સામે આવ્યું છે. કેમેરામેન ઉમેશ પરમાર સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ. ઝવેરા પાર્કની એક નાંદા સોસાયટીની અંદર મકાનની અંદર આગ, અને આગ બાદ જે છે ઝી 24 કલાકે કર્તવ્ય મેઘાણીનું ઘર અને ઘરથી દુકાનનું અંતર કેટલું છે એ અમે આપણે દેખાડ્યું. ત્યારે બાકીની જે 2 દુકાનો છે ત્યાં પણ એનો મુદ્દામાલ આ પ્રકારનો પડેલો હોવાનું અત્યારે જાણવા મળ્યું છે. એના સ્થાનિકો જે છે એની સાથે વાત કરીએ. તમે કાકા દુકાન તમારી જ છે, અહીંયા દેશો જો? હા. કોની દુકાન છે આવડી બાજુ વાળી? બાપુ કરીને છે એક, એમની છે. કર્તવ્યભાઈની? ના કર્તવ્ય નહીં, મારી અલગ છે. નહીં, આ દુકાનની વાત તો આવડી 2 દુકાન એની વાત કરો. એ મને નહીં ખબર, બાજુવાળી મારી છે, હું એમ કહું છું. ગોડાઉનમાં શું પડેલું છે ખબર છે? ના, એનાથી આપણને કોઈ લેણદેણ નહીં, આપણું ક્રોકરીનું કામ છે અલગથી. પરંતુ અત્યારે જે આખી ઘટના બનેલી છે, લોકો પણ જે છે એ અત્યારે માહિતી નથી આપી રહ્યા, કારણ કે એક ડર હોય છે, આડોશ પાડોશમાં રહેતા હોય છે એના કારણે. પરંતુ જે પ્રમાણે અહીંયા જાણવા મળ્યું એ પ્રમાણે તો આ 2 દુકાનોની અંદર પણ આ પ્રકારે જે ગેસની બોટલો સહિત એસીનો સાધન સામગ્રીનો મુદ્દામાલ જે છે એ સ્ટોરેજ કરવામાં આવેલો છે. કેમેરામેન ઉમેશ પરમાર સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ.